જ્યારે આપણા તુલસીજી સુકાઈ જાય એટલે તુલસીજીનું આપણે શું કરીએ? આપણે પાણીમાં પધરાવી દઈએ. ઘણા લોકો અમને પૂછવા આવે કે શાસ્ત્રીજી, તુલસી ઘરની આંગણે બરી ગયા હોય, સુકાઈ ગયા હોય તો મારે શું કરવું? તો એનો ઉપયોગ શું કરવો? તુલસીજી સુકાઈ જાય પછી તુલસીજીનું જે લાકડું હોય ને, દીવાસળી જેવો લાકડાનો કટકો કરવો અને એનાથી તમારા ઘરમાં તમે ધૂપ દીવા કરો ને એનાથી તમારે દીવો પેટાવવો. દીવાસળીથી તમે એક દીવો પેટાવો તો એક જ દીવાનું ફળ મળે. પણ પદ્મ પુરાણમાં લખ્યું કે તુલસીજી સુકાઈ ગયા પછી એના લાકડાથી તમે એક દીવો પેટાવો તો 10 કરોડ દીવા પેટાવો એટલું ફળ તમને પ્રાપ્ત થાય. બોલો, એક બે નહીં, 10 કરોડ. અને પદ્મ પુરાણમાં લખેલું છે. બીજું કે કોઈ પણ માણસનું મૃત્યુ થઈ ગયું હોય અને એ માણસને આપણે અંતિમ સંસ્કાર, અગ્નિ સંસ્કાર કરવા માટે જઈએ અને ચિતા જે આપણે રાખીએ એ ચિતામાં એ તુલસીજીનો એક કટકો પણ તમે રાખી દો એટલે માણસને મોક્ષ મળે. પછી એ માણસે ગમે એટલા પાપ ન કર્યા હોય. આ તુલસીજીનું મહત્વ છે. એટલે ઘરની આંગણે તો તુલસીજી હોવા જ જોઈએ. ભાગવતની કથા હોય તો પણ આપણે તુલસીનો ક્યારો આપણે રાખીએ. તુલસી ભગવાનને પ્રિય છે.